घर में नहीं रहते तो तूफान करते हैं, ध्यान नहीं रखते हैं। मूंगा डांस जानते हैं? अच्छा, अकेले 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 नहीं तो हो जाए। अकेले तुम डाल दो, महाभारत में आएगा अकेले। इस कला की मेरे हाथ में रहना चाहिए, क्योंकि मेरे को दिल्ली जीतना है ही। तुम क्या मार डालेगी? अभी तो 2 दांत गिर गया इधर से। इतने 2 दांत नहीं गिर गया। तो क्या हुआ? यहाँ से निकला था जब। अच्छा, अब एक भी नहीं मिलने की नाच करती हो जाए। हो जाए। चलो दिल्ली के जाने का है। चलो लड़ाई में चलो। कैमास प्यारा कैमास तारा में એવું શું જાદુ ભર્યું છે કે તારા મોહમાં હું પાગલ બની ગઈ છું। લાવ લાવ અત્યારે મારા શિકાર કરવા ગયા છે તો હું મારા પ્યારા कैमासને બોલાવું। પ્રધાનજી कैमासને બોલાવી લાવો। पधारो कैमास पधारो। पर તમે ત્યાં કેમ ઉભા રહ્યા? તમે મહેલની અંદર આવો। नहीं महारानी महाराज माथे माराથી મેળ ન આવે। અરે મારા પ્યારા कैमास તમારા વિના તો મહેલ પણ મને સુનો લાગે છે। તમારા વિના તો રસભુવન પણ મને કરવા દોડે છે। તમારા વિના તો મહેલની 4 દિવાલો પણ મને સુની સુની લાગે છે। માટે મારા વાલા कैमास તમે મહેલની અંદર આવો। नहीं महारानी महाराज माथे माराથી મેળ ન આવે। आ रामनी मीठी करो आफत बने एकांतमा मोह माया घर भरे मुसीबत पड़े एकांतमा यौवन वय जोले चढ़े जो पड़े एकांतमा अरे श्रद्धा ने स्वयं सो पासा पड़े। प्यारा कैमास कर्नाटकीનું રસભુવન શણગારથી ભરપૂર છે। અધૂરું એ વાસ્તુ બાકી એ દુકાન ઉર છે। कर्नाटकी તમે શું કહેવા માંગો છો તે મને બિલકુલ સમજાતું નથી। તો સાંભળો कैमास વિંધ્યું દિલ કર્ણાટકીનું મીઠી નજરના તીરથી ક્યાં જવું ક્યાં ન જવું જકડી લીધી જંજીરથી
પાઠો ભણાવો પ્રેમ ના છે પડે કાંદની આવો તમે આરામ નહીં સાપણી પડે કાંદની લૂંટો ફરીની સાંપડે આવી અમૂલ્ય પડે કાંદની માટે કઈ માસ તમે મહેલમાં પધારો ભૂલો છો કર્ણાટકી ભૂલો છો અરે બે વફા થઈ એક ને બીજાને જીવ તે પાપ છે અરે તે પાપનો બદલો ભયાનક ઈશ્વરનો ઇન્સાફ છે અરે સુંદરીને સ્વર્ગમાં સૌભાગ્ય થયું છે એક ડગલું જો છૂટશો તો નર્કમાં અંજામ છે માટે ફરી પણ કહતી મહારાણી તમે સાંભળો મોહન થઈ રાણી તમે મારો ધર્મ ભૂલી જાઓ છો સાચો સતીનો ધર્મ છે સત ધર્મે ચાલ્યા જાઓ છો અરે સત્કાર્ય તો કરવા રહ્યા પાપ ક્યાં કર્યા અમૃત તો મેળવવું રહ્યું પણ ઝેર ક્યાં મેળવ્યું પ્રધાનજી આમને માને ક્યાંથી દારૂ લાવો એટલે દારૂ કોઈ નશામાં મૂકી દીધી ત્યારે કૈમાસ મને શા માટે સતાવો છો મને શા માટે તરસાવો છો મારા અંતરમાં બિરાજો આ કર્ણાટકી તમને ખૂબ જ ચાહે છે લો કૈમાસ શરબત તો પીવો શરબત છે કે પછી બીજું કાંઈ ના કૈમાસ શરબત છે प्यारा हो लाल बेला
મારી પડે ત્યાં સુંદરી જ દેખાય છે. ઓહ, સુંદરી જ દેખાય. મારા રાણી વાસમાં પ્રેમ ચેષ્ટા કરનાર એવું નમક હરામ કોણ છે? ગમે હોય હમણાં જ આ ધનુષ માથે તેર છૂટેલો એની ખબર લે છે. સ્નેહ થઈ શત્રુતા ધનાશ એવો કોણ છે? વગર પોતે મરવા એ મૂર્ખ એવો કોણ છે? અરે પ્યારા કૈમાસ શું થયું? મારા પાપને સજા. ઓ પ્રભુ, આ તીર મહારાજા પશુરાજ કોઈનું નથી. છુપા કરીએ પાપ પણ છુપા થી રહેતા નથી. માનવ થકી છુપા રહે પ્રભુથી રહેતા નથી. દશા મારી આ દેખતા સૌને સંભાળજો. કોઈનો નહીં તો દરજરા પ્રભુ કેરો રાખજો. મહારાજા પૃથ્વીરાજ મને ક્ષમા કરજો. પોતે કરેલા પાપનો જવાબ દેવા પ્રભુના દરબારમાં જાય છે. માટે મહારાજા પૃથ્વીરાજ સાંભળો. પનારીની પ્રીતમાં ગયા રાવણના રાજ. 10 મસ્તક સિધાઈ ગયા એ જ પરનારીને કાજ. પરનારીની પ્રીતની કોઈ કરો નહીં આસ. હાલ પૂરા આવા થશે જેવા હાલ કૈમાસ તને આ શું સમજ્યું? પરંતુ તેમાં તારો કોઈ દોષ નથી. અને કર્ણાટકે તને ફરમાયું, તારી આ દશા કરી. અરે એવું નાલાયક! એક વેશ્યામાંથી મહારાણી બનાવે એનું આ બદલું. હવે તું પણ તારો પાપનો પશ્ચાતાપ કરવા પ્રભુના દરબારમાં તૈયાર થઈ જા. સબોર મહારાજ, સબોર. એક ક્ષત્રિય થઈને એક અબળા બાળા ઉપર હાથ પાડવો તે આપને ન શુભે. માટે દયા કરીને તેને છોડી દો. તેના કરેલા કર્મ તો તે જ ભોગવશે મહારાજ, તે જ ભોગવશે. લાચાર ઈશાન, તારું કેવું સત્ય છે? હમણાં જ આ દરવાજે ધારથી મસ્તક જુદું કરી નાખે, પણ નહીં. ક્ષત્રિયોના હાથે સ્ત્રી હત્યા, બાળ હત્યા ન થાય તે વધારે સારું. માટે ચાલે જા અત્યારે મારું રાજપાટ છોડીને. પ્રધાનજી, મહારાજ રાજસૂય યજ્ઞની બધી તૈયારી કરી રાખી છે. અને સંયુક્તાના લગ્ન સંયમવરની તૈયારી પણ કરી રાખી છે. બધી કમ્પ્લીટિંગ તૈયારી થઈ ગઈ. મહારાજ એક પરાગને આપને મળવા માંગે છે. આવવા દો. ધનોજપતિ મહારાજ ચૈતન્ય પ્રણામ. આવ. પૃથ્વીરાજની માનીતી નર્તકી કર્ણાટકી, કહો કેમ આવવું થયું? મહારાજ, હું આપની પુત્રીનો સંયવર જોવા માટે આવી છું અને આપના આવતા મહેમાનોના દિલ રંજન કરવા માટે આવી છું. સંયવર પૂરો થયા બાદ જે ઇનામ મળશે તે ઇનામ લઈ અને હું કર્ણાટક તરફ ચાલી જઈશ. કર્ણાટક તરફ કેમ જવું છે? દિલ્હી તરફ નથી જવું? નહીં મહારાજ, દિલ્હીમાં આવે હું એક ઘડી પર રહેવા નથી માંગતી. સમજ્યો, દિલ્હીમાં તમારું કોઈ અપમાન કર્યું લાગે છે અને કાં તો મહારાજા પૃથ્વીરાજ તમને ધિક્કારતા હશે. કેમ, બરોબર ને? હા મહારાજ. તો કર્ણાટકી, તમને જો વાંધો ન હોય તો તમે અહીં જ રોકાઈ જાઓ. હું તમને મહિને 500 સોના મોરો આપું. ભલે મહારાજ, મને કોઈ વાંધો નથી. તો આ જયચંદના દરબારના દ્વાર તમારા માટે ખુલ્લા છે. ભલે મહારાજ. તો હા કર્ણાટકી, તમારે મારી પુત્રી સંયુક્તાની પાસે રહેવું. તેને સંગીતનો બહુ શોખ છે, તો તમને પણ ત્યાં ફાવશે. ભલે મહારાજ. તો પ્રધાનજી, જી મહારાજ, સંયુક્તાને બોલાવો. પિતાજીને પ્રણામ. કહો પિતાજી, શી આજ્ઞા છે? આવ બેટા સંયુક્તા. જો આ કર્ણાટકની મશહૂર નર્તકી છે અને સંગીતની તો ખૂબ જાણકાર છે. તને સંગીતનો બહુ શોખ છે, તો તે તારી પાસે રહે અને તને સંગીત શીખવશે. ભલે પિતાજી, જેવી આપની આજ્ઞા. તો સંયુક્તા, સર્વે મહેમાનો પધાર્યા છે, તો હું તેમનું સ્વાગત કરવા માંગુ. ભલે પિતાજી. ચાલો પ્રધાન.
તમે કર્ણાટકમાં રહો છો? હા, ઘણા સમયથી હું હતી, પણ મારું અસલ વતન તો કર્ણાટક છે. તમે દિલ્હીમાં શું કરતા હતા બેન? દિલ્હીમાં મહારાજ પૃથ્વીરાજની સેવામાં તેમનું સંગીત સંભળાવતી હતી. ધન્ય છે તમોને કે અત્યાર સુધીની જિંદગી તમે મહારાજની સેવામાં ગુજારી. ખરેખર તમે તો ભાગ્યશાળી છો બહેન. હા બેન, પણ ન છૂટકે અહીં આવવું પડ્યું છે મારે. તો તમને અહીં કઈ વાંધો છે? હું તમને મારી સગી બહેન તરીકે માનીશ, દાસી તરીકે નહીં. પણ બેન, મહારાજ પૃથ્વીરાજની વીરતાના જગત જે વખાણ કરે છે તે વાત સાવ સાચી છે બેન. હા હા બેન સંયુક્તા, બધા માણસો જે વખાણ કરે છે, જગત જે વખાણ કરે છે, તે સાવ સાચી વાત છે. મહારાજ પૃથ્વીરાજ તો દેવ સેવા સમાન છે. બેન એક વાત કહું? કહો. પૃથ્વીરાજની નહીતર જીવનનો અંત આણીશ. આવતીકાલે મારો સ્વયંવર છે. હું બીજા કોઈને વરમાળા આરોપવાની નથી અને પૃથ્વીરાજ આવશે નહીં. કારણ કે તેઓ મારા પિતાના શત્રુ છે અને મારા પિતા જોડે દુશ્મનાવટ છે. તો હે બેન, મારું શું થશે? મને બચાવો બેન, આમાંથી કોઈ ઉપાય શોધાવો. હું તમારો જિંદગીભર આભાર માનીશ. જો બેન, હું તને મારા પ્રાણના ભોગે પર તને મદદ કરીશ, પણ બેન આવતીકાલે સ્વયંવર છે, તો મારી પાસે એક વ્યક્તિ છે. જો તમે મહારાજ પૃથ્વીરાજ ઉપર તમારા પ્રેમની એક ચિઠ્ઠી લખી આપો, તે ચિઠ્ઠી આટલે આજ જઈ કોઈ દિલ્હી પહોંચાડી આવે તો તમે જરૂર આ આફતમાંથી બચી જશો. તો બેન ચિઠ્ઠી લખો. સ્વામીની સેવામાં હું આપના દુશ્મનની પુત્રી છું, છતાં તન મન અને ધન સર્વે આપને અર્પણ કરી ચૂકી છું. અને તો મારા સ્વયંવરમાં આપનું પુતળું બનાવી મારા પિતાજીએ દ્વાર પર મૂકેલું છે. તો હું તમારા નામના પુત્રાને વરમાળા આરોપવાની છું. તો જો તમે અને તમારી લાજ ઇજ્જત વાલી હોય તો જલ્દી આવતીકાલના સ્વયંવરમાં કનોજ આવી મને બચાવશો. નહીં આવો તો મોત મને આનંદથી વસે. એ જ લિખિત આપની સંયુક્તા. શાબાશ બેન સંયુક્તા. હવે આ ચિઠ્ઠી કોઈ તમારા ખાનગી માણસને આપો, જે દિલ્હી જઈને આજને આજ પહોંચાડી આવે. જી રાજકુમારીજી. જો પુરોહિતજી, આ ચિઠ્ઠી લઈને જલ્દી દિલ્હી જાઓ અને મહારાજ પૃથ્વીરાજના હાથો હાથ પહોંચાડી આવો. જેવી રાજકુમારીની આજ્ઞા. બેન સંયુક્તા, હવે નિરાશ થઈ ને, તારું પ્રેમનું ગીત તો મને એકાદું સંભળાવ. ના બેન, મને ક્યાં પ્રેમ ગીત આવડે છે? જુઠ્ઠી, પ્રેમના ગીત નથી આવડતા તો મહારાજ પૃથ્વીરાજ સાથે પ્રેમનો દોર ક્યાંથી લાગી ગયો? ના, એમ નહીં, સીધી રીતે કહે તો ગાઓ. ભલે બેન ગા. તો સાંભળો.
ચિઠ્ઠી હાથોહાથ પહોંચાડી આવ્યો છે અને તેમણે જવાબમાં આ ચિઠ્ઠી આપી છે. લાવો બેન સંયુક્તા, બેન સંયુક્તા, ચિઠ્ઠી વાંચી જુઓ. તો સાંભળો બેન. પ્રિય રાઠોડ કુમારી, તમારો પત્ર મળ્યો. હું આવતીકાલે કનોજની કચેરીમાં છુપાવેશે આવી તમારા મનના કોડ પૂરા કરીશ અને તમારું હરણ કરી તમને બચાવીશ. માટે ખુશીથી મારા પુત્રાને વરમાળા આરોપજો. એ જ લિખિતન દિલ્હીનો ચોર. કેમ બેન સંયુક્તા, મારું કેવું સાચું પડ્યું ને? તમારી વાત સાવ સાચી. તો બેન મારું ઇનામ તો લાવો. અત્યારે ઇનામ નહીં, હું જ્યારે દિલ્હી જઈશ ત્યારે તમે માંગો તે આપીશ. ભલે બેન, તો વાત બંધ કરો. સામેથી તમારા પિતાજી આવતા જણાય છે. કેમ બેટા સંયુક્તા, આજે તો તારા ચહેરા પર અનોખો સમજ્યો કેમ ન હોય, કારણ કે આવતીકાલે તારો સ્વયંવર છે. તો બેટા સંયુક્તા, આવતીકાલના લગ્ન સ્વયંવરમાં તું કયા વીર પુરુષના ગળામાં વર મારા? પિતાજી, તે વિશે હજી મેં કાંઈ નક્કી કર્યું નથી. જુઠ્ઠું સંયુક્તા, જુઠ્ઠું શા માટે બોલે છે? તે તારા મનની માલિકા જરૂર કોઈ વીર પુરુષને પસંદ કરી રાખ્યું હશે. તો બતાવ મારી બેટા કે કોણ છે એ ભાગ્યશાળી નર? પિતાજી, કહું તો ખરી, પણ એક શરતે. શું શરત છે? તેમાં તમારે અંતઃકરણપૂર્વક તક સાથ દેવો પડશે. હવે શા માટે નહીં? મારી પુત્રીનું સુખ એ જ તો મારું સુખ છે ને. માટે બતાવ બેટા કે કોણ છે એ વીર પુરુષ? તો જો પિતાજી, એ વીર નરની છબી મારા હૃદયના સિંહાસને આ વીર નરને આરોપવા માંગુ છું. અરે સંયુક્તા, તું પૃથ્વીરાજને તારો સ્વામી બનાવવા માંગે છે? તારા પિતાના શત્રુને તું વર મારા આરોપવા માંગે છે? હા પિતાજી, તેને મેં મારા મનનું હૃદયનું દાન ક્યારનું દઈ ચૂકી છું પિતાજી, અને મનથી મારા સ્વામી માની ચૂકી છું પિતાજી. બસ બસ કર સંયુક્તા, બસ કર. તે તારા પિતાનો કટ્ટો દુશ્મન છે. તે શું તું નથી જાણતી? તું મારી પુત્રી થઈને મારું જ નાક કાપીશ. શું પુત્રી પિતાનો માફ? પુત્રી પોતાના પિતાનું નાક કાપશે? પિતાજી, હું મનથી તેમને વરી ચૂકી છું અને મનથી મારા સ્વામી માની ચૂકી છું. પવિત્ર જેના હૃદયમાં વીર દેશભક્તિ ભાવ છે, તે જ મારા હૃદયમાં એ સમ્રાટનો આ વાત છે. ભારતીનો તાજ મારા તાજનો સિદ્ધાર્થ છે. સંયુક્તાનો સ્વામી એ વીર પૃથ્વીરાજ છે. અરે ચૂપ કર સંયુક્તા, મારી સામે બોલતા શરમાતી નથી? નાના મોઢે વાત કરતા પણ શરમાતી નથી? અરે નફટ છોકરી, તારા પિતાની આજ્ઞા લોકતા પણ શરમાતી નથી? અરે સંતાન કરતા મને મારું માન વાલું છે, પ્યાર કરતા મોતનું પરિણામ વાલું છે. અરે અભિમાનથી પણ પ્રાણનું બલિદાન વાલું છે, વાત્સલ્ય અને ટેકથી પણ અભિમાન વાલું છે. પિતાજી, જે હું પૃથ્વીરાજને વરી ચૂકી છું તે સંયુક્તા બીજાની નહીં થાય, અને કદાચ મારી ઈચ્છા વિરુદ્ધ થશે તો હું આપઘાત કરીશ. તમે મારું મોઢું નહીં વાળો. ભણકારા તેના થતા એ જ શહેનાદ છે. છેલ્લા શ્વાસો સુધી રહે એ જ પૃથ્વીરાજની યાદ છે. તું એમ નહીં માને છોકરી. હું પણ જોઉં છું કે તું કેવી રીતે પૃથ્વીરાજને વરે છે. જા, દૂર થા મારી નજર સામેથી. અને એટલું યાદ રાખજે કે જો મારી આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે તો રાતા રુધિરના રંગથી મંગળસૂત્ર રંગાઈ જશે. સૌભાગ્ય કંકણ ખુદ મારા હાથથી ભાંગી જશે. લગ્ન વિશેના માંડવામાં લોહીની છોરો ઉડશે. વિધવાપણાના સમુદ્રમાં સૌભાગ્ય તારું ડૂબશે. અરે દરકાર નથી જયચંદને, પૃથ્વીના દેવના પણ દેવની. એ લગ્નની સાથે અહીં ચિતા રચાશે તમ દેવની. પિતાજી, આ કઠોર હૃદયના ના બનો પિતાજી. અરે ચાલ હટ છોકરી, તારા બાપને તારા કરતા તેનું નાક વાલું છે. હવે હું પણ જોઈ લઉં છું કે તું પૃથ્વીરાજને કેવી રીતે ઓળે છે. કોણ છે હાજર? જી મહારાજ.
જો સાંભળ, મારી રજા સિવાય આ મહેલની અંદર કોઈને આવવા દેવો નહીં. છતાં પણ જો કોઈ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો ધડથી મસ્તક જુદું કરી નાખજો. ભલે મહારાજ. હું જાઉં છું. તમે બરાબર ધ્યાન રાખજો. દેવી તમારી આજ્ઞા. ચાલ બેન સંયુક્તા, આપણે આરામ કરીએ. જરા પણ મૂંઝાઈશ નહીં. સૌ માતાજી સારાવાના કરી નાખજો. પધારો પધારો મારા અરે કવિરાજ ચંદ બારોટ, તમે? હા, તમારા મહારાજ પૃથ્વીરાજ કેમ નથી આવ્યા? એ ન આવે આમાં અમારે શું? અમારે તો કવિઓને આવું જોઈએ ને. એ તમારા દુશ્મન હશે એટલા માટે નહીં આવ્યા. અમારે શું? બહુ સારું છે ચંદ બારોટ. આજે આ સ્વયંવરની માલિકા દેશો દેશના રાજાઓએ પધારી અને જયચંદના દરબારની શોભા વધારી છે. તો હું ઘણો ખુશ છું. આજના આ સ્વયંવરની માલિકા મારી પુત્રી સંયુક્તા, જે વીર પુરુષના ગળામાં વર મારા આરોપ છે, તેની સાથે હું તેના લગ્ન કરું. તો સિપાહી જાઓ, સંયુક્તાને બોલાવો. અરે હા ચંદ બારોટ, આ તમારી સાથે છે તે કોણ છે? તે મારા સાથીદાર કવિ છે. હા, સમજ. ભલે ચંદ બારોટ. આજના આ સ્વયંવરની માલિકા પૃથ્વીરાજ નથી આવ્યા, તો તેમનું પુત્રું હું દરવાજા આગળ દ્વારપાળ તરીકે મૂકું છું. કારણ કે જેવો જેનો મોભો એવો સૌને હોદો આપ્યો છે. માટે સૈનિક જાઓ, સંયુક્તાને બોલાવો. પિતાજીને પ્રણામ. આવો બેટા સંયુક્તા. જો બેટા સંયુક્તા, આ દેશો દેશના રાજા મહારાજાઓ બેઠા છે. તેમાંથી તને પસંદ પડે તેના ઘરામાંથી વરમાં આરો ભલે પિતાજી, જેવી આપની આજ્ઞા. ઉભા રહો. કર્ણાટકી, મેં સાંભળ્યું છે કે તમે પૃથ્વીરાજના દેખતા સિવાય કોઈ દિવસ માથે નથી ઉઠતા. તો પછી આજે માથે ઉઠવાનું કારણ શું? મહારાજ, પૃથ્વીરાજ નથી આવ્યા, પણ તેમના જમણા હાથ સમાન કવિવર ચંદ બારોટ બિરાજ્યા છે. તો તેમની મર્યાદા તમારે રાખવી જોઈએ ને. હા હા, એ સાચું. આ તો મને જરા એવો વહેમ પડ્યો એટલે પૂછવું પડ્યું. જાઓ બેટા સંયુક્તા, ભર મારા પહેરાવાનું કામ જલ્દીથી પતાવો. પ્રભુની સાક્ષી થકી આ દેહ અર્પણ કર્યું. આ દેહના માલિકને સર્વસ્વ મેં અર્પણ કર્યું. દુનિયા બધી છે ભાઈ બાપ, એક વીર પૃથ્વીરાજ ભરતા. સંયુક્તા, પૃથ્વીરાજનું જો અહીં નામ લીધું છે ને તો ધડ પરથી મસ્તક જુદું થશે. ખબરદાર પિતાજી, એટલે જ ઉભા રહેજો. તો સંયુક્તા છે પૃથ્વીરાજની. તારી હવે હિંમત નથી. કોણ? પૃથ્વીરાજ. હા, તારું મોત, તારો દુશ્મન. અરે પકડો પકડો સિપાહીઓ, જોઈ શું રહ્યા છો? ખબરદાર. ખબરદાર પિતાજી. અરે અરે કોઈ નહીં તો પિતા આ તારો પોતે પાસીવાર છે. ખબરદાર પિતાજી, એટલે જ ઉભા રહેજો. તલવાર બેટી બાપ ઉપર આણ છે. ઉઠાવશો તો હાથ પિતાજી, તો હાથ સલામત નહીં રહે. આગળ વધ્યા છો જરા તો શેર સલામત નહીં રહી. પૃથ્વીરાજ, જયચંદ છે મહાજુલ્મી. હું ક્રૂર નો પણ ક્રૂર છું.
સીન સલામત નહીં રહે ચૌહાણ. દિલ્હી અહીંથી દૂર છે. અરે લઈ જાઉં છું સંયુક્તા. કોની હવે હિંમત છે? અરે હિંમત હોય તો આવજો. દિલ્હી અહીંથી દૂર છે. અરે સિપાહીઓ, પકડો પકડો. ખબરદાર. જે કોઈ પૃથ્વીરાજને અને સંયુક્તાને પકડશે તેની સાથે હું તેનો લગ્ન કરીશ. ખબરદાર. એટલે જ ઉભા રહેજો. એક ડગલું આગળ વધ્યા છો જરા તો શેર સલામત નહીં રહે. નથી આ છોકરાની રમત, આ તો મરદાન વિના ખેલ છે. મોત છે મહેમાન, કીધું હોય તે આવજો. પ્રલયના ઉત્પાદને જોવા હોય તે આવજો. અરે જીવનના આરામને જોવા હોય તે આવજો. અરે પકડો પકડો. રમાલાલ, જોઈ શું રહ્યા છો? હવે હું પણ ધીરે પૃથ્વીરાજ કેટલેક જાય છે તેનું રાજપાટ હું છીન ભીન કરી નાખીશ. તો રોકી રાખી. મને વરદાન છે, મસ્તક વિના લડવાનું મને વરદાન છે. શાબાશ ભાણા, શાબાશ. પરંતુ જોજો મામા, મસ્તક નીચે નહીં ઉતરે. નાથ, નાથ, મને તૃષા લાગી છે, માટે પાણી લાવી આપો. હાલો સંયુક્તા. સૈન્ય આવતું જણાય છે, માટે જલ્દી ત્યાંથી નીકળી જઈએ. મહારાજ પૃથ્વીરાજ છટકી ગયા. પૃથ્વીરાજ છટકી ગયો. અરે કેટલેક જાય છે, હું પણ જોઉં છું. જાઓ, સૈનિકને બોલાવો. જો સૈનિક, તું અત્યારે જ ગીજની જા અને ઘોડીસાને બોલાવી લાવ. કહેજે કે જયચંદ્ર તમે બોલાવી આવો. મહારાજ યાહુલેરાય પણ પધારે છે. આવો જ. પધારો જયચંદ્રનો જય હો. પધારો યાહુલીરાજ. કહો શા માટે આવવું પડ્યું? દિલ્હીના શા સમાચાર? મહારાજ, દિલ્હીમાં અત્યારે કુસુમ ચાલી રહ્યો છે. દિલ્હીમાં અત્યારે કુસુમ ચાલી રહ્યો. સરદારો વચ્ચે સંપ નથી રહ્યો. ત્યાં મારકૂટ ચાલી રહી છે. કૈમાસ માર્યો ગયો છે. ચામુંડના હાથમાં હથકડી પડી છે. તેને કારાગૃહમાં પૂરવામાં આવ્યો છે. માટે મહારાજ, અત્યારે આપને દિલ્હી જવાનો મોકો છે અને આપનો વેરનો બદલો લેવાનો મોકો છે. હા, પૃથ્વીરાજ પણ રાણી વાસમાં પડ્યો રહે છે. માટે મહારાજ, અત્યારે ગીધની ખબર આપો અને ઘોરીસાને કહો કે તે હિન્દુસ્તાન પર ચડાઈ કરે. હું અને તમે બંને ઘોરીસાને મદદ કરશું અને તમારે વેરનો બદલો લેવો છે. તમારી વાત ગીજની રવાના કરી દીધો છે અને ઘોરીસાને બોલાવ્યા છે. તે આવવા જ જોઈએ. હું તેમની રાહ જોઈને જ બેઠો છું. પધારો પધારો સુલતાન સાહેબ. પધારો. સલામ માલિક. कहो, क्या बात है? किसने मुझे बुलाया? ઘોરીસા, આપને બોલાવવાનું કારણ એ જ કે દિલ્હીમાં અત્યારે અંધેર ચાલે છે. ચામુંડ કારાગૃહમાં છે અને કૈમાસ માર્યો ગયો. બાકીના સરદારોમાં સંપ નથી. અને પૃથ્વીરાજ તો રાણીવાસમાં જ પડ્યો રહે છે. માટે અત્યારે દિલ્હી ઉપર ચડાઈ કરવાની બહુ સોની તક છે. તો તમે દિલ્હી ઉપર ચડાઈ કરો. હું અને યાહુલીરાય તમને મદદ કરવા માટે તૈયાર છે. आप हमारी मदद करेगा तो हम तुम्हारी कदर करेगा. મદદ તો જરૂર કરીશ ઘોરીસા, પરંતુ એક શરત ઉપર. क्या शरत है बोल दो. દિલ્હી જીત્યા પછી અડધો ભાગ મને મળશે.
અને જે અજમેરની ગાદી છે ને તે આ યાહુલી રાયને મળે. मुझे कबूल मंजूर है. તો કરો કરાર પર સહી. ला मैं करार पर सही कर देता हूँ. કાતાર ખાન કરાવ લાવો. ઠેરો. मैं करार पर सही कहता हूँ. लव प्रतिज्ञा आज से और बोल से बंधा से वारिस तुम्हारा वैर सौगंध खुदा का खाते हैं. ગોરી શાહ, આજે મારું હૃદય કહી રહ્યું છે કે બદલો લેવા વેરનો આગ લાગી છે તનમાં. વેર વેર બસ વેર એ જ ઉમંગ છે મનમાં. વસુંધરા આ સંપત્તિ પુકારતી કે વેર લે. અરે દસે દિશાની હસ્તી પડકારતી કે વેર લે. तो सुनो जयचर, दिल्ली અને અજમેર પર સૈન્ય ऐसे खोई सका ए हद भांगी सामूद चौहान की चटनी हो जाएगी. माथा करिश धरती जुदा करिश करो के और प्रतिज्ञा मेरी है. गोरी काला नागे अम्मा बेरा है जग डंक देशे चौहान ने कसे करो के. તો સાથી બનીને આપનો આ જયચંદ મદદગાર. याहुली राय पर मदद करवा अब न तैयार छे. जो साथ मुझे मरसे तो मेरा पार हमारे नक्की हो जाएगा. विजय हमारा मेरा पार है. आ बाजू जयचंद बीजो याहुली राय छे. आ बाजू जयचंद बीजो गोरी शाह. तीजो याहुली राय डुंगरे जगશે द्वार. આ બાજુ જયચંદ અને યાહુલી. આ બાજુ જયચંદ ને યાહુલી અને ત્રીજો ઘોડી શાહ છે. આ યુદ્ધમાં માર્યા જશે ચૌહાણ અને ચામુંડ. तो હવે યુદ્ધની કરો તૈયારી શાહ. सुनो जयचंद, बस अब तो हो जाए दगा और दगाबाज. दूसरा कुछ नहीं. अब छोड़ दो स्वार्थ की बाजू में अपनी बाजी. सुनो आज ही हाँ तुम दिल्ली पर एक कागज का टुकड़ा लेकर पृथ्वीराज को लड़ाई का संदेशा भेज देना कि वो पृथ्वीराज मैं तेरे हिम पर चढ़ाई करने के लिए आता हूँ. तुम तैयार रहना. याहुली राय तुम चिट्ठी लिख लो. અરે જેવી શાની આજ્ઞા. लाओ चिट्ठी. લાવો. ओ पृथ्वीराज, मैं तेरे हिंद पर चढ़ाई करने के लिए आता हूँ. तुम तैयार रहना. બરોબર છે ઘોડી શાહ. તમે આજે જ જઈને યુદ્ધની તૈયારી કરી દો. હું પણ અહીંયા મારું લશ્કર સાફ કરું. અરે કોણ છે અજય? આ કોઈ અજય? હું જાતે લાવવા દે આવું. આ ચિઠ્ઠી અત્યારે દિલ્હી પહોંચાડો. अच्छा जयचंद, हम जाते ही आज नहीं आज हम लड़ाई की तैयारी करते ही. ભલે ઘોડી શાહ, ખુશીથી પધારો. હું પણ મારું સૈન્ય લઈને તમારી મદદમાં આવી. मैं कौन? गोली. मेरी तैनात गोली. चलो बे. जयचंद संभाल के रहना. बाकी ताकत नहीं पृथ्वीराज की कि हमको और मारना है कि इसको चटनी कर डाला. और मेहमद खान की साथ में है. અરે पृथ्वीराज का क्या भार है. देखो तबक की तलवार देखो. જાઓ की तलवार देखो पानी वाली है. જાઓ. युद्ध की तैयारी करो. પ્રધાનજી, જી મહારાજ. આપણે પણ યુદ્ધની તૈયારી કરી. હવે હું પણ જોઉં છું કે પૃથ્વીરાજના હાલ કેવા. હું કોણ? ચક્રવર્તી સમ્રાટ જયચંદ રાઠોડ. જયચંદ બારોટ, તમે આટલો બધો પ્રકાશ હોવા છતાં પણ હાથમાં શાલ કેમ રાખી? કારણ એ જ કનોજપતિ કે તમારા દરબારમાં હંમેશા અંધારું રહે છે અને બધાના મુખ બરોબર જોઈ શકાય ને એટલા માટે મસાલ છોડાવી છે. શું કહ્યું? અંધારું? અને એ પણ જયચંદના દરબારમાં? ચંદ બારોટ, આજે આમ કેમ બોલી રહ્યા છો? અને સભાની માલિકા આમ એકબીજાના મોઢા સામે તાકી તાકીને શું જોઈ રહ્યા છો? રાઠોડ તમે નરેશ. કોને ગોતી રહ્યા છો? રાઠોડ નરેશ, હું સંપને ગોતી રહ્યો છું. શું કહ્યું? સમ? હા, તમે બળિયા હોવા છતાં બુદ્ધિમાન નથી.
તમારા રાજ્યની અંદર સંપનો સૂર્ય ઉગતો હોય તેમ મને લાગતું નથી. આમ કેમ બોલો છો ચંદ બારોટ? તમને ખબર તો હશે જ મહારાજ કે આજે ઘોરીસા હિન્દુસ્તાન ઉપર એક જબરજસ્ત સૈન્ય લઈને ચડી આવ્યો છે. ઘોરીસા જબરજસ્ત સૈન્ય લઈને દિલ્હી ઉપર ચડી આવ્યો છે, તો તેમાં મારે શું? તેમાં મારે શું? આગ લાગશે ત્યારે કૂવો ખોદો બેસશો. જાણો છો છતાં બગાસા શા માટે ખાવ છો મહારાજ? ચંદ બારોટ, ઘોરીસા દિલ્હી ઉપર ચડી આવે છે, કનોજ ઉપર નહીં. અરે તે શત્રુ હોય તો પૃથ્વીરાજનો છે, કનોજપતિનો નહીં. અહીં તમે ભૂલ ખાવ છો મહારાજ. 16 વખત દગો દેનારે વિશ્વાસઘાતીનો તમે વિશ્વાસ કરો છો. એક તમારો વિશ્વાસ કેમ મૂકો છો? એ તમારી સાથે સદાને માટે મિત્રતા જાળવશે એમ તમે સી રીતે માનો છો? એ સત્તાનો લાલચુ કોણ સ્નેહી અને કોણ મિત્ર નહીં જોવે. આજે અમારો વારો છે એવો કાલે તમારો જ વારો છે. જયચંદ બારોટ, તારા પૃથ્વીરાજે મારા ભાઈને માર્યો છે અને હજારોની મેદની વચ્ચે મારી પુત્રી સંયુક્તાનું હરણ કરીને મારું નાશ આપ્યું છે. એ વાત હજુ હું ભૂલી ગયો નથી. અરે હવે તો જ્યારે દિલ્હીના સરકતા રાજ મહેલો જોઈશ ત્યારે જ આ જયચંદના હૃદયની આગ કનોજપતિ, અત્યારે આવો ઊંધો વિચાર કરવાનો વખત નથી. અત્યારે હસવાનો વખત નથી. ભલે આજ હરખાવ તમે, કાલ એવી હશે નહીં. આજે અમારો વારો છે તો કાલે તમારો વારો હશે. અંતે ચૌહાણ અને રાઠોડા એક જ હાલ થશે. કનોજપતિ જયચંદ, તમે શું માનો છો? એ પરદેશી સત્તાનો લાલચુ ભૂખ્યો આંખોનો આંધળો ને કાનનો બહેરો તમારી સાથે સદાને માટે મિત્રતા જાળવશે, એના પર તમે વિશ્વાસ રાખો છો જયચંદ? વિશ્વાસ? ચંદ બારોટ, આજે તમે એક નાદાન છોકરા જેવી વાતો કરી રહ્યા છો. મને તો તમારી વાતો સાંભળીને પણ હસવું આવે છે. હસી લ્યો. વધારે હસવાના તે રડવાના, વધારે નફટાય તો નાશની નિશાની છે. જોજો એ વિશ્વાસઘાતીના વિશ્વાસ પર ના રહેતા, નહીતર તમારા પારે વહાણ ડૂબી જશે જયચંદ. ઉશ્કેરી માહો માહે તમને લડાવી મારશે. આંતર કલય કંકેશમાં અંતે તમારું ઘર તૂટશે. દુશ્મન દેશે અંતે દબારે તમારું ઘર લૂટશે. માટે મારી નમ્રતા ભરેલી વિનંતી છે મહારાજ કે આપણો ભાઈ વચ્ચેનો ઝઘડો ઘર મેળે પતાવી દો. અત્યારે હિન્દ માતાની રક્ષા કરવા માટે આપણે એક થવાની જરૂર છે. સમજ્યા? સમય વિચારી સુલેહ કરો માન ભેરા સંતોષથી. માટે કહું છું દુશ્મન મટી બાંધો અમારી દોસ્તી. આ કજ્યો આ ભવે તો શું પણ આવતા ભવે પણ નહીં બને ચંદ બારોટ. હવે તો યુદ્ધના મેદાનની અંદર ચૌહાણ અને રાઠોડની પાણીદાર તલવારો જ આ કજ્યો બતાવશે. સમજ્યા ચંદ બારોટ? અફસોસ આ ફાટ્યું આખું આપ ઠીકડું સી રીતે દેવી ઓલવી કેવી રીતે લાગ ઘરમાં આગ લાગી રહી. એ ફાટ્યું ફોટા તણું ત્યાં પાટો સી રીતે બાંધવો. કહેવત છે તે ખોટી નથી કે ઘર ફૂટે ઘર જાય છે. લોકોની માન્યતામાં સત્યતા મને સમજાય છે. કહેવતમાં કહેવત છે કે ઘર ફૂટે ઘર જાય છે. માટે કનોજપતિ, તમે એમ ન માનતા કે આજે ઘોરીસા દિલ્હી જીતીને ચાલ્યો છે, એ તમારો વારો પણ લે છે. આજે કનોજ દિલ્હી પતિ છે તો કાલે કનોજપતિનો વારો પણ એ જ થશે. માટે હરખાવ નહીં મહારાજ. પરવા નહીં ચંદ બારોટ. સન્માન જો સચવાય તો પરિણામની પરવા નથી. અરે અભિમાન માટે આ જિંદગી ચાલી જાય તો પણ પરવા નથી. ક્ષત્રિય બચ્ચો કદી પરિણામની પરવા કરતો નથી. અરે એ તો તારા નિર્માલ્ય રાજાને સોંપ્યું છે. રહેવા દો મહારાજ, રહેવા દો. તમારી બહાદુરી કે મારાથી અજાણી નથી. સંયુક્તાના હરણ વખતે કનોજના હજારો સૈનિકોમાંથી પૃથ્વીરાજને પકડવાની કેમ કોઈની તાકાત નહોતી? સંયુક્તાના હરણ વખતે પૃથ્વીરાજને પકડવાની તમારામાં પણ તાકાત નહોતી મહારાજ. એ વાત અને એ ડાઘ હજી હું ભૂલ્યો નથી. તારા મેળાનો જવાબ આવશે હું બધી વારવાનો છું. મહારાજ, આ તમારા અભિમાની ખાનની પત્નીના ચિહ્નો બોલાવી રહ્યા છે મહારાજ. દેશ દેવા માટે કે પછી સંદેશો સંભળાવવા માટે મોકલ્યા? સંદેશ સંભળાવવા માટે મોકલ્યા. તમારા એ સંદેશાનો જવાબ તમારા મહારાજને કહેજો કે જયચંદની મદદની જરૂર હોય તો જયચંદની સત્તા નીચે આવી જાય. શું તમારો આ જ જવાબ છે? હા, એ જ મારો જવાબ છે. આનું પરિણામ બહુ જ ખરાબ આવશે જયચંદ. અરે પરવા નહીં. તમે હજી જયચંદના હાથ જોયા નથી. ખબરદાર મહારાજ, પૃથ્વીરાજનું અપમાન હું જરા પણ નહીં સાકી લઉં. અરે ન સંભળાય તો ચાલતો થઈ જા ચંદ. તને અહીં કોને રોકી રાખ્યો છે? અફસોસ, પથ્થર પર પાણી રેડીએ તોય શું, ના રેડીએ તોય શું.
અફસોસ મારા દેશનું હીર તે ચૂસાઈ ગયું, કંકુ ભીનું થઈ ભાલ, ચંદન પણ સુકાઈ ગયું, કુસુમ બેઠો દેશમાં દિલો પરસ્પર ભીન થયા, સ્વતંત્રતા વિદાય જશે ને ભારત થશે ગુલામ, અંતે ભારતમાં નહીં રહે રાજપૂતોનું નામ કે નિશાન, માટે હું જાઉં છું મહારાજ. પરવા નહીં ચંદ બારોટ. ચાલો પ્રધાનજી. જી મહારાજ. આપણે આપણું લશ્કર તૈયાર કરીને ઘોડીશાની મદદે જવાનું. ચાલો તૈયારી આજે હિન્દુસ્તાનની પડતી દશાના ચિહ્નો મને દેખાઈ રહ્યા છે, કારણ કે કૈલાસ જેવો પ્રધાન ગયો, ચામુંડ જેવા વીર સેનાપતિના હાથમાં હાથકડી પડી જેલ ગયો, અને યાહુલી રાય દગો જઈને દેશદ્રોહી બન્યો. આ તકનો લાભ લઈને ગોરીસા આજે હિન્દુસ્તાન ઉપર ચડી આવ્યો છે. અત્યારે વિચાર કરવામાં હોવાનો સમય નથી. ચાંદ વાલા ચાંદ કોઈ પણ ઉપાયે પૃથ્વીરાજને રાણી હાથ નથી બદલાવા. કેવી રીતે છોડાવવા? કોઈ પણ જાય છે તો એક જ ઉત્તર મળે છે કે હાલ મને ફુરસદ નથી. એ સુતેલા સિંહની નિંદ્રા તો આજે તમારે ઉડાડવી જ પડશે ચાંદ. એ સંયુક્ત એ સિંહને મોહના પિંજરામાં પૂરી દીધું છે. એ મોહના પિંજરામાંથી એને તમારે છોડાવવા નથી. આપણે અત્યારે ચારી બાજુથી ઘેરાઈ ગયા છીએ. આ બધી તકનો લાભ લઈ ઘોડીસા ચડી આવે છે. કોઈ પણ યુક્તિ પ્રયુક્તિ કરી અને એને તમારે રાણીવાસમાંથી છોડાવવા જોઈએ. હા, એક યુક્તિ છે. કઈ યુક્તિ? હું રાજમાતા ઈચ્છન કુમારી પાસે જઈને મારી ફરિયાદ સંભળાવું. જો તે ફક્ત એક જ વાર મને મહારાજા પાસે લઈ જાય તો પછી એ મોહના પિંજરામાંથી સુતેલા સિંહને બહાર કાઢવાનું કામ મારું. યુક્તિ ઘણી સરસ છે. કિસનીનો સુલતાન ઘોડીસા લૂંટ માર કરતો સાવ દિલ્હીની નજીક આવી ગયો છે. વારું તું જા. ચાંદ હવે ડીલ કરવી નકામી છે. છેલ્લી ફરિયાદ કરવા રાજમાતા ઈચ્છન પાસે જાઓ, અને હું પણ સૈન્ય તૈયાર કરીને આવું છું. ચાલો. રાજમાતાને પ્રણામ. કેમ ચાંદ? કોઈ દિવસ નહીં અને આજે? રાજમાતા, આજે આપનો આ સેવક આપની પાસે ભિક્ષા માંગવા આવ્યો છે. ચંદ ચંદ, તમારે ભિક્ષા માંગવાની ન હોય, તું તો ઇનામ માંગવાને લાયક છે. આજે તું આવા શબ્દો કેમ બોલે છે ચંદ? રાજમાતા, મને દેશ દાજ બોલાવી રહી છે. શું તમે મને એકવાર મહારાજા પૃથ્વીરાજના દર્શન નહીં કરાવો? આજે હિન્દુસ્તાન ઉપર વિપત્તિના વાદળો ઘેરાઈ ચૂક્યા છે. ગોરીસા કટલે આમ ચલાવો તો ચારે બાજુથી ઘેરો ખાલીને ચાલ્યો આવે છે. ત્યારે મારો મહારાજા રાણી વાસની અંદર પોઢીને મોહના પિંજરામાં કેદ થઈ ગયો છે. રાજમાતા, પણ તે મારા કબજાની વાત નથી. ગમે તે કરો માતા, પણ એક વખત મને મહારાજના દર્શન કરાવી આપો. ભલે, કોશિશ કરું છું. આજે જ મારી જન્મતિથિ છે, એટલે સવારમાં દર્શન કરવાનું બાનું છે. ચાલો ચાલો, એક પંથ અને દો કાજ. ચંદ, તમે પણ મારી પાછળ પાછળ ચાલ્યા. આમ લોકી લોકી દોરી, તમારી શું ઈચ્છા છે? તમારા સુંદર મુખનું ગીત.
Hey.